ગોંડલમાં હવે મામલો મેદાને છે। એક તરફ ગણેશ ગોંડલે જ્યારે સભા યોજી અને પાટીદાર આગેવાનો વિશે જે કહ્યું એમાં જિગીશા પટેલથી લઈને અલ્પેશ કથિરિયા અને બધા માટે એમને જે વાત કરી, પ્રહાર કર્યા અને પછી અંતે ચેલેન્જ આપતા એવું કહ્યું કે ગોંડલમાં જો માનું દૂધ પીધું હોય તો અહીંયા આવીને સભા કરો, ગણેશ ગોંડલની ગાડી અહીંયા જ પડી હોય છે, અહીંયા મેદાને વાત કરો। એ પછી જે પડકાર હતો એ બધા જ પાટીદાર આગેવાનોએ ઝીલી લીધો। અમે મોટાભાગના પાટીદાર આગેવાનો જેના નામ ગણેશ ગોંડલે લીધા હતા એ બધા સાથે વાત કરી, અલ્પેશ કથિરિયા સાથે, મેહુલ બોગરા સાથે, જિગીશાબેન સાથે, વરુણ પટેલનો વિડીયો પણ તમને બતાવ્યો। અને હવે ગોંડલમાં ફાઇનલી એ જે મોરે મોરા આવવાની વાત હતી એ કાલે સ્વાગતની તૈયારીઓ કરવાનું કહી રહ્યા છે। જિગીશા પટેલથી લઈને પાટીદાર આગેવાનો બધા જ કાલે ગોંડલ ભેગા થવાના છે। એક મેસેજ છે જે સોશિયલ મીડિયા પર ફરતો થયો છે અને મેસેજમાં લખ્યું છે કે ગોંડલ કરો સ્વાગતની તૈયારી, તારીખ 27/04/2025 ને રવિવાર આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ। અલ્પેશ કથિરિયા સાથે અમે જ્યારે વાત કરી હતી, ફોનમાં સંવાદ કર્યો હતો ત્યારે એમણે એવું કહ્યું હતું કે ગોંડલ કોઈના બાપનું નથી, એટલે જેને એવું લાગતું હોય કે ગોંડલમાં અમે નહીં આવી શકીએ તો અમે તો ગોંડલ આવીશું જ। અને તમે જે ગોંડલની વાત કરી રહ્યા છો, ગોંડલમાં જે ગુંડાગીરી છે, જે ગુંડા રાજ છે એ તમને ખબર જ છે, એટલે જ અમારે 200-500 કિલોમીટર દૂર એક સભા કરવી પડે છે। થોડા દિવસ પહેલાં સુરતમાં એક સભા થઈ હતી, પાટીદાર આગેવાનોની એ સભા હતી જેમાં અલ્પેશ કથિરિયા પણ હતા, મેહુલ બોગરા પણ હતા। અને એ સુરતમાં સભા કર્યા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પાટીદારો એક થવાનું છે। ગોંડલમાં જે રીતના થઈ રહ્યું છે, વિનુ સિંગાડાની વાતથી લઈને એ આખા કેસની વાત પણ કરવામાં આવી હતી। ગોંડલ રાજ કેવી રીતના રાજકીય રીતના ગોંડલમાં બધું ચાલી રહ્યું છે એ વિષય પર વાત થઈ। એ બધી જ વાત થઈ એના પછી આ મેસેજ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ ફરતો થયો છે। અલ્પેશ કથિરિયાથી લઈને જિગીશાબેન પટેલ અને પાટીદાર જેટલા પણ આગેવાનો છે એ કાલે ગોંડલમાં ભેગા થવાના છે। કાલે ગોંડલમાં શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો। સભામાં બે વાતો છે, એક તો જે અમારા નામની વાતો કરીએ, બીજું ગોંડલમાં આવવાનો પડકાર। અને ગોંડલમાં પહેલા તો પોતાના જ 30 ગાડીઓ લઈ અને બીજા ગામોમાં જઈને મિટિંગો કરી અને જે 14 યુવાનોની વાત કરી છે, તો 10 વર્ષથી ક્યાં હતા? તમને 10 વર્ષે પાટીદાર સમાજના યુવાનો યાદ આવ્યા તો 10 વર્ષથી તમે ક્યાં હતા? એટલે એ પાટીદાર સમાજની જે બાબત છે 14 યુવાનોની, એમાં સમાજે અમને સર્ટિફિકેટ આપ્યું છે। ગોંડલના સર્ટિફિકેટની મારે કોઈ જરૂર નથી। અને વાત છે ગોંડલ આવવાની ને માનું દૂધ પીધું છે કે નહીં, તો એ આવનારા દિવસોમાં અમે જશું અને એની જેમ 5-10 બોડીગાર્ડ રાખીને એને એટલા વગર સુરક્ષાએ જશું, જ્યાં સમય સ્થળે જે કે ત્યાં જશું અને એ કઈ ના શકતા હોય તો સમય સ્થળને તારીખ અમે નક્કી કરશું, જ્યાં એની બેઠક હોય, જે એનો કહેવાતો ચોક હોય ત્યાં જશું। કેમ કે ગોંડલ તે કોઈની જાગીર નથી। ભગવતી સિંહ કુમારસિંહજીએ ખૂબ સારી રીતે ગોંડલનું નિર્માણ કર્યું છે, ગોંડલ ઘડ્યું છે અને આ ગોંડલમાં અમે ખૂબ વટતી જશું। કોઈના બાપની કે કોઈની જાગીર નથી, પેઢી નથી કે એમ કે ગોંડલ ના આવી શકો, અમે જશું, ગોંડલમાં જ જશું। સાથે અલ્પેશભાઈ એમણે એવું પણ કહ્યું કે ગોંડલને બદનામ કરવા માટે 200-500 કિલોમીટર દૂર રહી અને સભાઓ કરે છે। ગોંડલના લોકો જેટલા ભયભીત છે, ગોંડલને બદનામ કરવાની ક્યાં જરૂર હોય? તો આવનારા દિવસોમાં ખબર પડશે ગોંડલને અત્યાર સુધી કોણે બદનામ કર્યું છે અને ગોંડલને ભયમાં રાખવાનું કાવતરું કોણે ઘડ્યું છે। અલ્પેશભાઈ તમે ત્યાં સભા કરશો ગોંડલમાં? હા, જ્યાં કે ત્યાં કરશું, એમ કે અહીંયા કરો ત્યાં કરશું, એને નહીં બોલે તો અમે અમારી રીતે કરશું। ગોંડલમાં સભા કરશું, ગામે કામ કરશું, ગોંડલનો પ્રવાસ કરશું અને ગોંડલમાં ચાય પીશું। ઓકે અલ્પેશભાઈ।